નમસ્કાર દર્શક મિત્રો, રિયલ નેટવર્કના માધ્યમથી દીપાવલી પર્વ અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના. નવું વર્ષ મંગલમય રહે અને નવા વર્ષમાં ખૂબ સારી પ્રગતિ થાય અને દેશ આગળ વધે, દેશ સમૃદ્ધ બને અને દેશ મહાસત્તા બને એવી પણ આ વર્ષની શુભકામના. સંવત 2072નું વર્ષ રાબેતા મુજબ સામાન્ય ગયું. ઘટનાઓ ઘણી બની. ઉરી આર્મી કેમ્પ ઉપર થયેલો હુમલો કદાચ ભારત ક્યારેય નહીં ભૂલી શકે. દેશના રક્ષણ માટે આપણા 19 જવાનો આ હુમલામાં શહીદ થયા. આ વર્ષમાં રાષ્ટ્રીય ભાવનાનું આ વર્ષ દેશના નાગરિકો માટે હંમેશા યાદ રહેશે. આપણે નવા વર્ષમાં એવી પ્રાર્થના કરીએ કે દેશમાં શાંતિ જળવાઈ રહે અને દેશના સીમાડોમાં વધુ શાંતિ રહે. આપ સૌ નાગરિકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ છીએ. પણ સાથે સાથે નવા વર્ષે થોડા સંકલ્પ પણ કરીએ. ચાલો સુરતને સારું સુરત બનાવવા માટે, સ્વચ્છ સુરત બનાવવા માટે અને સ્માર્ટ સિટી સુરત બનાવવા માટે આપણે થોડા સંકલ્પ કરીએ. સંકલ્પ નંબર 1 કે શક્ય હોય ત્યાં સુધી રોંગ સાઈડમાં હું મારી વાહન નહીં ચલાવું. સંકલ્પ નંબર 2 કે બને ત્યાં સુધી હું ટ્રાફિક સર્કલ હશે અને ફરીને જ ચાલીશ અને ટુ વ્હીલ ચલાવીશ ત્યારે હેલ્મેટ પહેરીશ. દર્શક મિત્રો, આ સામાન્ય વાત છે. રિયલ નેટવર્કના માધ્યમથી આપ સૌ દર્શકોને આવી અપીલ એટલા માટે કરીએ કે સુરતમાં ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બનતો જાય છે. ત્યારે આપ સૌને ફરી નવા વર્ષની શુભેચ્છા. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને જય જવાન નાગરિક સમિતિ વતી આપ સૌને ખૂબ ખૂબ શુભકામના નવા વર્ષની પાઠવું છું. થેન્ક યુ.